વીમા પરત આપવાના બહાને 98 લાખની છેતરપિંડી. સુરત સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. સુરત વીમા પોલિસી પરત કરવાની લાલચ આપી શહેરના સિનિયર સિટીઝન નાગરિકને 98,85,000ની છેતરપિંડી કરનાર આરોપીઓને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. આ ઠગાઈ એક સારી રીતે આયોજન કરેલા સાયબર ફ્રોડ ષડયંત્રનો ભાગ હતી, જેમાં એકથી વધુ બેંક એકાઉન્ટ અને ભયજનક પ્રમાણમાં પ્રતિકૂળ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓને પોતાને વીમા કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોના નામે અલગ અલગ વીમા પોલિસીની લીધાની વાત કહી છે. આ પોલિસીની પરત રકમ મેળવવા માટે અનેક ચાર્જીસ માંગી ફરિયાદી પાસેથી વાટાઘાટો દ્વારા વિશ્વાસ મેળવી ₹98,85,000 ઓનલાઈન અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. આ કિસ્સામાં નોંધાયેલ ગુન્હાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને શોધી કાઢ્યા. આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી લાખોની રકમ ટ્રાન્સફર થયાનું સામે આવ્યું, જેમાંથી એક આરોપીના ખાતામાં ₹36,81,000 અને બીજા સંબંધિત એકાઉન્ટમાં ₹2,65,000 ટ્રાન્સફર થયાનું તપાસ ખુલ્યું છે. આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી જ ઠગાઈ આચરી હોવાની શક્યતા સામે આવી છે. તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલે વધુ ભોગ બનવેલ નાગરિકોનું કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી વિગતો મેળવી છે. અનેક સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરાવ્યા હોવાની શક્યતા જોવા મળતા સુરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ઝડપથી ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને સુરત પોલીસની ટીમે વધુ આરોપીઓ સુધી પહોંચી નેટવર્કને પૂર્ણ રીતે ઉખેડવામાં આવ્યું છે. રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.